પણ મરચા ખાધેલા છે. અલા તમે ખાધા છે? અરે મરચા શું, જોલો ચીપનું નામ સાંભળ્યું છે? હા, શું છે? એ પેલી એક ચીપ આવે, એક પેકેટમાં એક જ ચીપ આવે અને તેને તમે એનો ખાલી એક ખૂણો બી ખાવ ને તો તમર ચડી જાય એમ. એનું એટલે દુનિયાના બધા મરચા જેટલી લાલ કરી શકે ને એનાથી વધારે લાલ થાય. તો મરચાઓનો રજનીકાંત છે શું છે? એવી અમે બંને થઈને 6 ખાધી છે. પછી ત્રણ બીજા બે, દિવસે શું થયું તું મને એ જાણ. બીજા દિવસે નહીં, એ જ દિવસે થયું હતું. જો કેમેરો બંધ કર્યો ને એ કઈ ચેનલ પર છે? એ નથી, એ રેકોર્ડ કરવાનું કોઈ હોવું જોઈએ ને. ખાઈને મને છે ને પહેલા પેટમાં બળતરા ચાલુ થઈ ગયા. મેં ભાઈ બાજુ જોયું, મેં કીધું ભાઈ આ અઘરું પડી ગયું છે. શૂટ તો અમારું થઈ ગયું હતું, આખું વિડીયો શૂટ, એટલે કે ટેન્શન નહોતું, પણ થોડાક પેટમાં બળવાનું ચાલુ થયું. હું ભાઈને કીધું, ભાઈ કે સાલું મને પણ બહુ થાય છે. પછી મેં કીધું શું કરીએ યાર, આમ આડોડવા જેવો સીન થઈ ગયો હતો. તો એકચ્યુઅલી લિટરલી ના કહી દે, વાંધો નહીં. હું તો લિટરલી આમ નીચે લિવિંગ રૂમમાં આડો થઈને આમ પેટ વેટ ખોલીને બધું કંઈ ઠંડુ આપ કંઈ અરે એના પછી કેટલું બધું ખાધું હતું અમે. લાઈક ઘડી વસ્તુ વચ્ચે ગુલાબ જાંબુ હોય, પછી દૂધ પીએ, પણ એની અસર જ ના જાય, બિલકુલ ના જાય. ને શું ખતરનાક બળે. એ એક જ ચીપ એવી છે કે જેના ઉપર એક ચીપની પાછળ એટલી બધી વોર્નિંગ્સ લગી હોય છે પેકેટ પર કે નાના છોકરા ના ખાઈ શકે, પ્રેગ્નેન્ટ વુમન ના ખાઈ શકે. તમે કેટલી ખાઈ ગયેલા? ત્રણ. 3 અને એવું તો ઘણી બધી વાર કર્યું છે. એટલે શું કહું હવે આગળ? કારણ એટલે કે તમે અઘરું બચી ગયા. તમે